રાત્રે પેટમાં થોડું થોડું દુખાતું હતું, પણ સવાર પડતા તો વધી ગયું. પણ હવે એટલું જોરથી દુખાય છે કે સહન નથી થતું. તમે લોકોએ રાત્રે શું ખાધું હતું? ગઈકાલે રાત્રે એક બકરું મરેલું મળ્યું હતું, તેને અમે રાત્રે ખાધું હતું. પછી અમે સવારે ખાધું અને હવે બપોરે પણ ખાધું. હે ભગવાન, જે બકરું પહેલાથી જ સડેલું હતું તમે તેને મૂકીને 3 ટાઈમ વધારે સડાવીને ખાધું, એટલે જ તમારા પેટમાં ઇન્ફેક્શન થયું છે. આળસમાં નહીં આવીને તાજું ખાવાનું ખાત ને તો આવા હાલ ના થાત. અરે તો હવે શું કરીએ ભાઈ? આ જંગલમાં કોઈ ડોક્ટર નથી કે? ડોક્ટર સસલાએ 1 મહિનો જૂનું ગાજર ખાઈ લીધું હતું. ત્યારથી તેમની તબિયત ખરાબ છે. હે ભગવાન, અહીંયાના ડોક્ટરો પણ આળસુના પીર છે. એક કામ કરો, હું એક ઔષધિ બતાવું છું, કોઈ તેને કાળી પહાડી પરથી લઈ આવો. અરે હરણ, તને તો જાદુ આવડે છે ને, તો તું એને ઠીક કરી દે ને. શા માટે અમને કાળી પહાડી પર મોકલે છે? બધાની વાત સાંભળી હરણે તે બંનેના પેટ પર પોતાનો હાથ મૂક્યો અને પછી આંખો બંધ કરી જાદુ કર્યું અને તે બંને તરત ઠીક થઈ ગયા.